જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ મિત્રો. કેમ છો? ગુડ મોર્નિંગ. બધા મજામાં જઈશું, અમે પણ મજામાં જ છીએ. તો અલ્પા મેડમ રોટલી બનાવે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. થઈ ગયો શિરામણ તૈયાર? બસ 4 રોટલી બને છે. ઠીક, 4 રોટલી બને છે. તો આ રૂમમાં અમારે 2 કાનુડા સૂતા છે. પંખો ચાલુ છે એટલે અવાજ તો આવશે. આપણે અહીં બેસી ગયા છીએ હીરામણની વાટે. હીરામણ આવે તો એ વાત સાચી. બે તઈ આવે ને તો કેટલી વાર છે? રોટલી ને શાક બનશે તઈ આવે ને. એટલે રોટલીની શાક બને તો આમાં આમ 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 શું આમ કેટલા વાગ્યા છે તું જોતો? વાયકા 7:30. તો 7:30 વાગ્યા તો 7:30 તો હું વયો જાઉં. હા, પણ નો નાસ્તો છોય તો કેમ ન થાય? એમ નાસ્તો કેમ ન થાય? હું મોડી ઉઠી હતી. તું મોડે ઉઠી હતી એટલી બધી ઉતાવળ છે? એ મોડે ઉઠે એટલે સહન આપણે કરવાનો હતો. એમ ને એટલી બધી ઉતાવળ છે? ઉતાવળ તો હોય ને, ટાણે જતા હોય ટાણે થઈ જતું હોય ને. એમ કેમ ઉતાવળ હોય તો તમે ટિફિન બનાવતા જાઓ. તો મારે લગ્ન કરવાની શું જરૂર હતી? તો એવું ફાવતું હોય આ છે તો સાકુ પકડતા મને એમ કહી દેવાય, સોખું કહી હા. દેવાય. તો મને શાક પકડતા નથી આવડતું. હા બસ. આમાં પછી હાથે બનાવી લેતા હોય તો એવું હું તો ફાવતું હોય તો આ ધંધો કરીએ શું કામ લગ્ન નો ખબર હોય તો હાથે રસોઈ બનાવતા આવડતી હોય ને મગજમારી જ ન કરીએ ખોટી. દેઠભાઈ ને છેલ્લુભાઈ 2 જાગી ગયા છે. હાજે શું ખાવું છે? પાણીપુરી. હે હે દેવ શું ખાવું છે હાજે? હે મોઢું મળ મારે પાણી પૂરી કહેતો હતો. તારે જેલું શું ખાવું છે? હે તારે શું ખાવાનું છે? પાણીપુરી. લે હાલે પાણીપુરી તાર મમ્મી ખાવાની. પાણીપુરી ખાવી છે? હે ખાવી બેટા પાણીપુરી? હા તો વાત હે લેતો હાજે લેતો હો. હાલો તો આપણે કામે નીકળીએ. તો આપણે કામેથી ઘરે આવતા રહ્યા છીએ અને ઘરે આવતા હોય તો અલ્પા મેડમે પાણીપુરીની તૈયારી કરી રાખી છે. તો એ કે મારે પાણીપુરી ખાવી છે. તો આપણે હજી વસ્તુ લેતા આવ્યા છીએ તો એ ઘરે પાણીપુરીનું પાણી બનાવે છે. તો ચાલો આપણે જોઈએ કઈ રીતનું પાણીપુરીનું પાણી બનાવે છે. તો અલ્પા મેડમે પાણી બનાવવાની તૈયારી કરી રાખી છે. તો શું શું તે મસાલા પાણી બનાવવાનું તો તીખું બનાવવાનું છે આપણે. હા, આ પેલા ફોદીનો છે 1 વાટકી, 1 વાટકી ધાણા, 2 મરચી અને 1 આદુનો ટુકડો, પછી નાખીશું મીઠું, પછી મરચાં પાવડર, પછી છે ને ઠંડુ પાણી નાખવાનું. હવે આને ક્રશ કરી અને ચટણી બનાવી લેશું. તો જો આપણે તીખા પાણીની ગ્રેવી બની ગઈ છે અને હવે આપણે આને ગવણીથી ગાળી લઈશું. આપણે પાણી ગાળી અને તૈયાર કરી લીધું છે. 1 ચમચી શેકેલા જીરાનો પાવડર, બે જંજીરા, એક ચમચી અને 2 ચમચી પાણીપુરીનો મસાલો નાખી અને મિક્સ કરી દેશું.
તો આપણું પાણીપુરીનું પાણી તૈયાર થઈ ગયું છે કમ્પ્લીટ. તો હવે આપણે બેસી જવાનું છે પાણીપુરી ખાવા. પાણીપુરીમાં એવું કરવાનું છે કે ચેલેન્જ મારી છે અલ્પાએ મારી સાથે કે હું પાણીપુરી ખાવાની છે, તમે પાણીપુરી ખાઈ ન શકો. આજે આપણે જોવાનું છે કોણ જાજી પાણીપુરી ખાય નહીં. આ ચેલેન્જ મારવાની છે. તૈયાર છો ને? હે ચેલેન્જમાં તૈયાર હશે ને? તો મારી હાટું તે આંબલીનું પાણી બનાવ્યું છે કમ્પ્લીટ. આંબલીનું પાણી થઈ ગયું તૈયાર. તો તમે તૈયાર રહીજો ચેલેન્જ જોવા કે કોણ જીતે છે કોણ હારે છે. રગડા પૂરી પાણીપુરી. ચાલો બધા તો પાણીપુરી ખાવા. આપણે બેસી ગયા છીએ પાણીપુરી ખાવા. ચેલેન્જ છે કે કોણ જાજી ખાય, કોણ જીતશે કોણ ડેવિડ ને શ્રેયા છે ને એને પાણીપુરી ખાઈ લીધી છે. આપણે બેસી ગયા છીએ પાણીપુરી ખાવા. ચલો આમાં રગડો ભરાઈ ગયો છે. નહીં રગડો બાકી, રગડો ભરતો જવાનો ને ખાતો જવાનો. તો તું રગડો ફેરા કે હું ચાલુ કરી દઉં. એન્જોય. એક ડીશ મેં ભરી છે, એક ડીશ અલ્પાએ ભરી છે. આપણે તો સ્ટાર્ટ કરી દીધું છે. તમારી બતાવો લે આપણે વિડિયો મારે છે જા. આપણે શરૂઆત કરી દીધી છે પાણીપુરી ખાવાની. તો તમે આવી જાઓ બધા પાણીપુરી રગડા પૂરી બહુ મસ્ત. તાકાત ખાય. કોણ ગુજ્યા કોણ હાસ્યો એવું પરિણામ મળશે. કારણ કે આ વસ્તુ આપણે એટલી બધી ખાઈ ન શકીએ બરાબર. આમાં આપણે બહાર ન આવે. રગડો તો રાખો. ચલો ભાઈ કાઈ કર જો બેટા બેટા. અલ્પા મેડમ ચાલુ કરી દીધું છે પૂરી ખાવાનું. ધબ ધબાટી બોલાવે છે. કેમ કે દેવના પપ્પા તો આપણને પહોંચતા નહીં. જો અહીં જવા સુંદન બગડી શેલું ભાઈની માથે ઉતરી પડ્યા. મિત્રો ચેલેન્જ ટાઈ થઈ છે. કોઈ હાર્યું નથી, કોઈ જીત્યું નથી. બરાબર? 50 પકોડી એને ખાધી, 50 પકોડી મેં ખાધી અને 5 પકોડી છેલ્લું ખાધી, 5 દેવીટે ખાધી. કાં છેલ્લું હજી દેવીટભાઈ તો હજી ખાય છે અહીં બેઠા બેઠા. તો ટાઈ થઈ છે અને પૂરી ખલાસ થઈ ગઈ છે. તો હવે આવતી મેચમાં કદાચ રિઝલ્ટ આવશે. અત્યારે તો રિઝલ્ટ નથી આવ્યું, ટાઈ થઈ છે. તો અલ્પા મેડમ બનાવવા મળ્યા છે પાણીપુરીનું સુરણ. રગડો છે અને પૂરી ક્યાં છે હજી હતાડેલી પૂરી બહાર કાઢો તો આથી પૂરી બહાર કાઢો. જીત ગયા
પૂરી લઈને જીત ગઈ આજે. હવે સુરણ બનાવે છે. આ દેવીભાઈ સુરણ બનાવે છે. હા, રગડો નાખીને. બટા એટલો બધો રગડો ન હોય ને અંદર. તાર મમ્મી જોડે બનાવી દે લીંબુ નાખી. ચલો તારે સુરણ ખાવાનું છે ને? તાર મમ્મી મોઢું ચાલુ જ હોય જો. ખાવા બેઠું આમ ગવાની નથી કોઈ હું કાલો આમ જો ના. આમ જોવો તમે આમ હા હા ચેલું મોઢું જો હા ચેલું ભાઈ મોઢું જો આખું ફેરું સટણી બટા સોસ વાળું ફેરું છે આખું જો. હા લૂસી નાખો બસ. તો તારે સુરણ કરી તૈયાર થાય ખાતું આવે છે થાતું આવે છે. સુરણ તૈયાર થઈ ગયું છે અને આંગળીઓ સટાય છે હવે જો. હા ચેલો તો દેવીભાઈનું બને છે. થઈ ગયું સુરણ તૈયાર રેડી. પાણીપુરી જ ખવાય કે ને એવું માથેથી પાછું સુરણ બનાવ્યું છે એ ખાવાનું છે. તમે ખાવું નહીં દેવીભાઈ તમે ખાવા મળો બેટા ફટોફટ બસ. અને હું ને શેરો તો પાણીપુરી ખાય અને ફ્રી થઈ ગયા છે. એવું છે બેટા તમે કે હારી જાય એમ છો હે લેવું છે તમે એમ કહો કે અંબે હારી જાય હાર્યા તો નથી કાં ચેલો હા હાર્યા તો નથી કહી દે હા હાર્યા નથી એમ હા ચેલો આપણે હાર્યા છે હા નથી હાર્યા હું નથી હાર્યા હો. બેસી ખાઈ છે એ તમે તો આપણે બે જીતી ગયા હું ચેલો જીતી ગયા કાંઈ જીત્યા નથી તો શું કરવા બાપ દીકરો ઊભા થઈ ગયા કા કાંઈ જીત્યા નથી. આવો તો ખરા એકવાર ફટમાં હા તમે ખાઈ જો હવે. તો આપણે પાણીપુરી ખાઈ અને ફ્રી થઈ ગયા છીએ તો આપણે જઈ ઘરે રન મારી આવીએ સોસાયટીના ગેટ લગી અમે પછી જાય બરોબર.